હા, અત્યારે અમને ડુંગળી રોવરાવીને અમે રોવાનો વારો આવ્યો છે ને હજી ડબલ રોવાનો વારો આવશે આવી રીતના જો સરકાર હલાવશે તો. ડુંગળીઓ રોવડાવી હું વાત જ જવા દી, તો આહુડા જ નથી આવતા. રોવીને બધા આહુડા ખાલી થઈ ગયા, હુકાઈ ગયા આહુડા. આંદોલનો પણ કરી ચૂક્યા છે. હાલ ખેતરોમાં જે ખેડૂતોની ડુંગળી છે તે જોખાઈ રહી છે, ત્યારે ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે. જે વેપારી છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે ડુંગળીનો શું ભાવ ચાલે છે? અત્યારે ડુંગળીનો ભાવ 50 થી 150 રૂપિયા હાલી રહ્યો છે. અત્યારે નિકાસ બંધ કરી દીધો છે. 2 મહિનાથી એક્સપોર્ટ લગાતાર બંધ છે. દિવાળી ઉપર એમ હતું કે ભાવ થશે 500-600 રૂપિયા તો મિનિમમ ભાવ હોવો જ પડે. ખેડૂત કમાય એમાં વેપારી કમાય. ખેડૂત કમાય એમાં વેપારી કમાય, પરંતુ ભાવ નથી. વેપારી પણ નથી કમાતા અને ખેડૂત પણ નથી કમાતા, આવી વાત છે. શું કહેશો, અત્યારે જે ડુંગળીનો ભાવ છે કેવી પરિસ્થિતિ? અત્યારે ડુંગળીનો ભાવ 50 થી 150 રૂપિયા ભાવ છે અને મને 200 રૂપિયાનો ખર્ચો ખેડૂતનો છે. બિયાણ, ખાતર, આ તે. તો હવે અમારે આમાં કઈ લાઈન લેવી કે શું અમારી પોઝિશન છે એ તો સરકારને વિચારવું જોઈએ કે નહીં? સરકારને વિચારવું જોઈએ, કારણ કે પડતર પણ નથી પડતી. કેવી તકલીફ પડે, કારણ કે ડુંગળી વાવી હતી, આખી સિઝન ડુંગળીમાં મથામણ કરીને અત્યારે આ ભાવ. આખું વરસ હું 6 મહિનાથી આ ડુંગળીમાં હેરાન થતા હતા. પાણી પાયું, એને ખાતર નાખ્યા, બિયારણ આવડા મોંઘા બિયારણ આવડું, અને જ્યાં ખેડૂતના ઘરમાં ડુંગળી આવી ત્યાં તળિયે ભાવ વયા ગઈ. એક્સપોર્ટ કરતા નથી, બરાબર છે. તો હવે એમાં ખેડૂત કરે શું બીજું? હા, અત્યારે અમને ડુંગળી રોવરાવીને અમે રોવાનો વારો આવ્યો છે ને હજી ડબલ રોવાનો વારો આવશે આવી રીતના જો સરકાર હલાવશે તો. આવી રીતના હલાવશે તો ડબલ રોવાનો વારો આવશે. શું કહેશો કાકા, ડુંગળી હવે રોવડાવી રહી છે? ડુંગળીઓ રોવડાવી હું વાત જ જવા દી, તો આહુડા જ નથી આવતા. રોવીને બધા આહુડા ખાલી થઈ ગયા, હુકાઈ ગયા આહુડા. તો હવે કરવાનું હું, કૃષિ મંત્રી આવીને એ કાંઈ કરે નહીં, સરકાર ખેડૂત સામું જોઈએ નહીં, તો આ કરવાનું હું અમારે બધાને? કરવાનું શું, એક વેધક પ્રશ્ન છે. શું કહેશો, ડુંગળી આ પ્રકારે રડાવી રહી છે, ભાવ પણ તળિયે ગયા છે? ખરેખર સરકારે સમજવું જોઈએ, ખેડૂતનો અવાજ સાંભળવો જોઈએ ને ખેડૂત માટે કાંઈક પણ પગલાં લેવા જોઈએ એ જરૂરી છે. આ જ રીતે હાલશે તો આમાં દેશની હાલત ખરાબ થઈ જશે. ખેડૂત વાવેતર કરતાં બંધ થઈ જશે અને આયાત કરવી પડશે. તો એ આયાત પછી 25 કે 30 રૂપિયા કિલો થાય અને બજારમાં 60 રૂપિયા વેચાશે, તેથી ગૃહિણીનું બજેટ નહીં બગડે. ગૃહિણીનું બજેટ તે દિવસે બગડશે જ્યારે આયાત કરવી પડશે. ત્યારે જામનગરના જે આ ખેડૂતો છે તે ડુંગળીના ભાવ તળિયે ગયા છે, ત્યારે નિકાસ ફરી ચાલુ થાય, એક્સપોર્ટ ફરી ચાલુ થાય તેવી માગણી કરી રહ્યા છે. 50 થી 150 રૂપિયે મણ ડુંગળી વેચાઈ રહી છે, ત્યારે જે પડતર ભાવ છે તે પણ નથી મળી રહ્યો. ત્યારે ક્યાંક ને ક્યાંક ફરી આક્રોશ છે તે કૃષિ મંત્રીના જિલ્લામાં જોવા મળી રહ્યો છે. ગરીબોની ગણાતી કસ્તુરી હવે ખેડૂતોને રડાવી રહી છે. નિકાસ પર પ્રતિબંધના કારણે ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે. જામનગર જિલ્લાના ચાપાબેરાજા ગામના ખેડૂતોને 50 થી 150 રૂપિયા ભાવ ડુંગળીના મળતા નારાજગી વ્યક્ત કરી. ડુંગળીના મોંઘાદાટ બિયારણ વાવી જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર તેમજ મહેનત પાછળ અઢળક ખર્ચો કર્યો. આ વર્ષે માલામાલ થશે તેવી આશા સેવી હતી, પરંતુ એકાએક ડુંગળીના ભાવ આસમાને જતા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાતા એક્સપોર્ટ થવાનું બંધ થઈ ગયું અને ડુંગળીના ભાવ પણ તળિયે બેસી ગયા. હાલ ખેડૂતોની ડુંગળી સ્થાનિક માર્કેટ યાર્ડના વેપારીઓ 20 કિલોના માત્ર 50 થી 150 રૂપિયા જ આપી રહ્યા છે. ત્યારે ખેડૂતો પોતાની પડતર પ્રતિ 20 કિલોએ 200 થી 225 રૂપિયાની થઈ રહી છે, જ્યારે ઓછા મળી રહેલા ભાવથી નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે.